ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગૌરવની ક્ષણ બની ગઈ છે. ધોરણ 10 એસએસસી માર્ચ 2026ના પરિણામોમાં શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાના 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો અને 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે. આ સાથે અનેક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી રેકોર્ડ સર્જ્યો છે. શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. આજે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું. એસએસસી બોર્ડનું રિઝલ્ટ સમગ્ર ગુજરાતને પ્રેરણા લેવા જેવું રિઝલ્ટ કહેવાય. દર વર્ષે જેટલા A1 ગ્રેડ લાવે છે એની કરતાં આ વર્ષે A1 ગ્રેડની સંખ્યા ખૂબ વધારે આવી. બીજું કે આજે મારી શાળાની હું વાત કરું તો મારી સ્કૂલમાં 129 વિદ્યાર્થી A1 લાવ્યા અને 163 વિદ્યાર્થી A2 લાવ્યા. બીજી વાત કે ગણિત વિષયની અંદર 9 વિદ્યાર્થી 100 લાવ્યા, 32 વિદ્યાર્થી વિજ્ઞાનમાં 100 લાવ્યા, 13 વિદ્યાર્થી સમાજમાં 100 લાવ્યા, 15 વિદ્યાર્થી સંસ્કૃતમાં 100 લાવ્યા. અમારી શાળામાં આ વર્ષે એક સબ્જેક્ટ નવો ઉમેરાનો અને એ છે IT સબ્જેક્ટ. સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબ એક યુવાન અને ખૂબ એનર્જેટિક વ્યક્તિ છે. એમને એવું વિચાર્યું કે ભાઈ ખરા અર્થમાં જો વિશ્વ આખું AI માં આગળ વધતું હોય તો કેમ આ બાળકોને પહેલેથી આપણે AI નો વિષય આપવામાં આવે. એટલે ભગીરથ સાહેબે શું કર્યું કે ઘણી બધી શાળાઓને બોલાવી, એમાં જે શાળાઓને ઈચ્છા હોય એમને પોતે IT નો સબ્જેક્ટ રખાવડાવ્યો. આપણી સ્કૂલે IT સબ્જેક્ટ પસંદ કર્યો. 26 વિદ્યાર્થી IT માં બેઠા. એમાંથી 15 વિદ્યાર્થીઓ A1 લાવ્યા, એક વિદ્યાર્થી 100 લાવ્યા. આના માટે શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબને અભિનંદન આપું છું સાહેબ. બીજી એક વાત કરીએ, સમગ્ર ભારત ગુજરાતની વાત કરું તો એક સમય એવો હતો આજથી 15 વર્ષ પહેલા કે ભાઈ કોઈ પણ ટોપર્સ વિદ્યાર્થી અમદાવાદમાંથી હોય. હું તો 40 વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલો છું. આ શહેરના છોકરાઓ કેમ આગળ નથી વધતા? તમને ગર્વતાથી આનંદ થશે કે આ શહેરના છોકરાઓ એટલા બધા આગળ વધ્યા છે કે સુરત શહેર, સિલ્ક સિટી ઓળખાતું શહેર, ડાયમંડ સિટી ઓળખાતું શહેર હવે ચાર્ટર્ડ એકાઉન્ટ નું હબ બન્યું. એમ નહીં, સુરત શહેર A1 નું હબ બન્યું છે સમગ્ર ગુજરાતમાં. આના માટે હું સુરતની તમામ શાળાના સંચાલકોને, શિક્ષકોને અભિનંદન આપું છું કે તમારા આ પ્રયાસને કારણે, આ પુરુષાર્થને કારણે આ શહેરના વિદ્યાર્થીઓ અવ્વલ આવી રહ્યા છે. આ રાષ્ટ્રભક્તિ છે, કારણ કે આ દેશને તમે શ્રેષ્ઠ નાગરિકો પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યા છો અને એના માટે સુરતની જનતાને પણ અમે અભિનંદન આપીએ છીએ. અમારી શાળાના શિક્ષકોને, આચાર્યને પણ અભિનંદન આપીએ છીએ કે તમે બેસ્ટ વર્ક કરી રહ્યા છો. તો જ આ વસ્તુ શક્ય છે. અને છેલ્લે મારે એક જ મેસેજ આપવો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ આ દેશને વિશ્વગુરુ બનાવવાની મહેનત કરી રહ્યા છે, પણ એમના વિશ્વગુરુ બનવાના આ યજ્ઞની અંદર આપણે બધા થોડી થોડી આવી A1 લાવીને આહુતિ આપશું તો આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ બનતા રોકી નહીં શકાય. એના માટે હું સુરતને, ગુજરાતને અને સમગ્ર ભારતની જનતાને અભિનંદન આપું છું.